હાંડવો નામ પડતા મોઢામાં પાણી તો આવી જ જાય. હા, પણ આજનો આ ઇન્સ્ટન્ટ હાંડવો એવો છે કે કલાકો પલાળવા, પીસવા કે આથો લાવવાની મહેનત વગર જ આ ઝટપટથી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે, અને તે પણ ઈનો સોડા કંઈ પણ ઉમેર્યા વગર જ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજની આ રેસીપી શરૂ કરતા પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો જરૂરથી કરી લેજો, અને મારી નવી રેસિપીઝનું નોટિફિકેશન તમને મળતું રહે તેના માટે બેલનું આઇકન પણ જરૂરથી દબાવજો. અને જો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. તો આજનો આ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈ લઈશું 1 કપ સૂજી. તો આ 1 કપ સૂજીમાંથી ટોટલ કેટલા હાંડવા તૈયાર થાય છે તે પણ હું આ વિડીયોના એન્ડમાં તમને જણાવીશ. હવે આમાં તમે કોઈ પણ જાડી કે ઝીણી સૂજી લઈ શકો છો. હવે 1/4 કપ દહીં લેવાનું છે. આ મીડિયમ ખાટું દહીં છે. મોરા દહીં કરતાં જો સેજ ખટાશ હશે તો હાંડવામાં સરસ ટેસ્ટ આવશે. હવે અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે, પણ આમાં આપણે બધું જ નથી ઉમેરવાનું. થોડું થોડું પાણી એડ કરતા જઈ આનું આપણે મીડિયમ થીક બેટર તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલાં બેટરને થોડું ઘાટું જ રાખશું, અને પછી જો જરૂર લાગે તો વધારે પાણી ઉમેરશું. અને અત્યારે આમાં 1 કપ પાણી મેં ઉમેર્યું છે. શું તમે હજી સુધી ઇન્સ્ટન્ટ બટેટાના ઢોકળા, મગની દાળના ઢોકળા, દહીં કે સૂજી વગરનો સ્ટફ્ડ હાંડવો, લગ્ન પ્રસંગમાં મળે તેવા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા, આવી ઘણી બધી રેસિપીઝ છે, જરૂરથી ચેક કરજો. આ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો હવે આ સૂજીને આપણે ઢાંકીને 15 મિનિટ માટે રાખી દઈએ. ત્યાં સુધી આપણે થોડા શાકભાજીને આ રીતે કટ કરી લઈએ. તો 1 ટમેટું લીધું છે, અડધું કેપ્સિકમ, 1 ડુંગળી લીધી છે, અને 1 તીખું મરચું લીધું છે, અને થોડાક લીલા ધાણાને પણ લઈ લઈશું. તો શાકભાજીને આ રીતે નાની સ્લાઇસમાં કટ કર્યા છે. ડુંગળીને પણ, કેપ્સિકમને પણ આ રીતે નાની સ્લાઇસમાં કટ કર્યું છે. હવે શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો, અને આમાંથી કોઈ ન હોય તો તેને સ્કીપ કરી શકો છો અને બીજા ઉમેરી પણ શકો છો. અને હા, ગાજરને મેં ખમણીને લઈ લીધું છે. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે અને સૂજીને રેસ્ટ પણ મળી ગયો છે. તો આ બધા જ શાકભાજીને આપણે આમાં ઉમેરી દઈએ. હવે બાળકો બધી જ પ્રકારના શાકભાજી તો નથી જ ખાતા હોતા, એટલે હું હંમેશા એવો જ પ્રયત્ન કરતી હોઉં કે મારી રેસિપીઝ એવી હોય કે જે ટેસ્ટી પણ બને અને બાળકોને ભાવે પણ ખરી, અને તેમાં ભરપૂર માત્રામાં શાકભાજી પણ ઉમેરી શકાય. હવે 1/4 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1/4 ચમચી ચીલી ફ્લેક્સ નાખ્યા છે. તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, અને હવે આમાં જરૂર પ્રમાણે થોડુંક પાણી ઉમેરીશું. લગભગ 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે બેટરને આપણે જે હાંડવાનું બેટર હોય મીડિયમ થીક તેવું જ રાખવાનું છે. તો હવે આપણું આ હાંડવાનું બેટર તૈયાર છે, પણ આને હજી ટેસ્ટી બનાવવા માટે આમાં આપણે એક વઘાર કરી લઈએ. 2 ચમચી તેલમાં રાઈ અને જીરું ઉમેરી દઈશું, અને વઘાર આવી જાય એટલે તેને આપણે આ હાંડવાના બેટરમાં ઉમેરી દઈશું. હવે આજના આ હાંડવામાં આપણે ઈનો સોડા કંઈ પણ ઉમેરીશું નહીં, તો પણ એ એકદમ જ સોફ્ટ બનશે, કેમ કે આપણે આમાં તેલનો વઘાર પણ કર્યો છે અને બધા શાકભાજી પણ ઉમેર્યા છે. તેના લીધે હાંડવો એકદમ જ સોફ્ટ તૈયાર થશે. આજે આપણે હાંડવો આ પેનમાં તૈયાર કરવાના છીએ. તો પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. હવે બેટરમાં તો વઘાર કર્યો જ છે, પણ ઉપરથી પણ આ રીતે વઘાર કરીશું તો એનાથી ટેસ્ટ સરસ આવશે. અને તલ વગર તો હાંડવો અધૂરો જ છે, તો તલ તો જરૂરથી એડ કરવા. હવે સરસ રીતે આ વઘાર આવી જાય તો તેલને આ રીતે સ્પ્રેડ કરી દઈશું, અને આમાં લગભગ 3 થી 4 ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું. એટલે આ વધારે પાતળો પણ નહીં અને એકદમ જાડો પણ નહીં એવો તૈયાર થશે. હવે બેટર નાખ્યા પછી આપણે પેનને આ રીતે થોડુંક હલાવીશું, એટલે બેટર જાતે જ સેટ થઈ જશે. અને ઉપરથી પાછા થોડાક તલ છાંટીશું, અને થોડુંક લાલ મરચું પણ છાંટીશું.
અને હવે હાંડવાને ઉપરથી ઢાંકી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આને લગભગ 5થી 7 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે 5થી 7 મિનિટ પછી આપણે આને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આ ઉપરથી થોડુંક કૂક થઈ ગયું છે. તો હવે આપણે આને ફેરવી લઈએ અને હવે બીજી બાજુ પણ આપણે આને ઢાંકીને લગભગ 3થી 4 મિનિટ માટે કૂક કરીએ. અને હવે આપણો આ ઉપરથી એકદમ જ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર છે. તો આજનો જે માપ છે તેમાંથી લગભગ 4 જેટલા આ હાંડવા તૈયાર થાય છે. જો અચાનકથી ઘરે મહેમાન આવી જાય છે કે પછી રાત્રે જમવામાં કે બાળકોને લંચ બોક્સમાં આ હાંડવો તમે ઇન્સ્ટન્ટલી તૈયાર કરી શકો છો. આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.